મહિલાઓને 6,000 રૂપિયા સહાય. મહિલાઓ માટે ખુશખબર છે, કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં પ્રથમ ગર્ભવતી અને સ્તનપાન કરતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભાશય સહાય યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારવાર સંભાળ લેવાનો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ, ઘઉં, બટાકા સહિતના પાકની આવકો મોટા પ્રમાણમાં થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 9,500 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો 1 મણનો ભાવ ખેડૂતોને 505 રૂપિયાથી લઈને 590 રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો. આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3,000 ક્વિન્ટલ આવકથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 2,500 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,065 થી લઈને 1,310 રૂપિયા મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળી 1,500 ક્વિન્ટલ આવક થઈ હતી અને 1 મણ મગફળીના 1,030 થી લઈને 1,240 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. ખેડૂતો દેવા માફી અંગે માંગણી. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 147.51 ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડની વધારેની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. જનધન ખાતામાં 1,30,000 રૂપિયા વીમો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1,30,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતાધારકને 30,000 રૂપિયા સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયા અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો અકસ્માત ખાતાધારકનું મૃત્યુ થાય છે તો 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે કુલ 1,30,000 રૂપિયાનો લાભ મળે છે. આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ. ગુજરાતમાં આગામી 4 દિવસ અન્ય 20 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના ચલામડીમાં અને આસામના વિસ્તારમાં વરસાદ વરસતા ગરમીથી રાહત મળી હતી, જ્યારે હજુ પણ રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી ભારેથી લઈને વરસાદની આગાહી કરાઈ છે. જેમાં આવતીકાલે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ પર 11 જૂન ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ વગેરેમાં વરસાદ પડશે. સિમ કાર્ડને લઈને નવો નિયમ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRIએ સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે અને આ નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે. તેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ કાર્ડને સ્વિચ કરાવો તો તમારો નંબર પોર્ટ થશે નહીં. આ સમય મર્યાદા 7 દિવસથી રહેશે. ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વિચ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સિમ સ્વિચિંગ કોઈ જાતનું હોતું નથી. ઘર બેઠા હપ્તા વગર 42 લાખ. જે ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42 રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા સાપોર થશે આ યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. ખેડૂતોના આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ચારાને નાના ટુકડા કરીને
પશુઓને નિર્ણય કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ યોજનાના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂ. 10,000ની સહાય ચૂકવવામાં આવશે. મહિલાઓને 6,000 રૂપિયા સહાય. આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ. બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને વરસાદ પડ્યાના સમાચાર મળ્યા હતા. સુરતના ગ્રામીણ વિસ્તારો, ભાવનગરના ઉમરાળા અને વલભીપુર, મહીસાગરના લાસીનોર, ગઢડા અને ઉના પંથકમાં ગામડાઓના તાપી અને બીવાસ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચના ઘણા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. કેટલીક જગ્યાએ કરા પવન સાથે પણ વરસાદ પડ્યો હતો. ખેડૂત મિત્રો, આવવાનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો, જેથી મારા આવવાનો વિડીયો પહોંચતા રહે.